Hello students, today we are going to learn Unit 3, Read 2. Stress Control Exercise. આપણે મેનેજર સ્ટ્રેસ કરી ગયા એની જેવું જ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એમાં પણ કેટલીક એક્સરસાઇઝ હતી. આ ટીચર્સ ડેમાં ધામેચા અક્ષિતે ચલાવી દીધો છે થોડો, તો એ ફરીથી આપણે કરીએ. મિત્રો, બધા વિડીયો છે એ પૂરેપૂરા જુઓ. ધોરણ 12 છે, આમાં તમારે બધું જ ભણવાનું છે. બોર્ડની પરીક્ષા આવી જશે, જેથી ધ્યાન આપો ભણવામાં અને જે કાંઈ પણ વિડીયો આવે એ ધ્યાનથી સાંભળો અને એ પ્રમાણે કરો. તો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ થોડું બોરિંગ લાગે છે, આપણું આ લેસન એ બોરિંગ જ છે. થોડું સ્ટ્રેસ કરવું પડે છે. તો સ્ટ્રેસ પહેલાંમાં આપણે મેનેજ કરવાનું હતું અને હવે આપણે એક્સરસાઇઝ કરવાની. જો સ્ટ્રેસ થઈ જાય તો શું કરવાનું, તો એના માટે એક્સરસાઇઝ. તો પહેલી છે શોર્ટ મેડિટેશન. શોર્ટ મેડિટેશન જેને શું કહીએ તો કે લઘુ ધ્યાન. એમાં તમારે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. હવે તમારી જાતને આરામ આપો અને આંખો બંધ કરો. પહેલું સ્ટેપ. પછી ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ. હવે એવો એક શબ્દ તમારે પસંદ કરવાનો છે કે જે સિમ્બોલાઇઝ, જેનું પ્રતીક હોય. કોનું? તો કે શાંતિનું પ્રતીક હોય. અહીંયા બધા એના સિમિલર વર્ડ જ છે. હાર્મની, ટ્રાન્ક્વાલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. ગમે તે એક વર્ડ છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. પછી મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમે પસંદ કરેલા શબ્દો ઉપર મેડિટેટ વર્બ છે, બરાબર, ધ્યાન કરવાનું. વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ટ અપ મેન્ટલ ઇમેજ. વિઝ્યુલાઇઝ એટલે મનમાં ચિત્ર ખડું કરવું. એ સીન, એ દ્રશ્ય છે એ મનમાં ઊભું કરો કે જે તમારા શબ્દોને બંધ બેસતું હોય. ટાઈ એટલે બાંધવું, કે અથવા તો બિલ્ટ એટલે બાંધવાની તમારે શું, તો કે મેન્ટલ ઇમેજ, મનમાં છબી ખડી કરવાની. ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ, કે જે આ શબ્દનું ઉદાહરણ પૂરું પાડે. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ what it would feel like if you experience harmony or tranquility inside yourself. અને you can also, તમે એમાં પણ થોડો સમય વિતાવી શકો એ ઇમેજિનેશન કરવામાં, કલ્પના કરવામાં, કે જે તમને આ શબ્દ છે એ એક્સપિરિયન્સ કરતાં કેવું ફીલ થાય છે, જે હાર્મની અથવા તો ટ્રાન્ક્વાલિટી તમારી અંદર. હાર્મની એટલે આપણે સુમેળ અને ટ્રાન્ક્વાલિટી એટલે કે શાંતિ, સુલેહ. તો એ શબ્દ છે એને એક્સપિરિયન્સ કરવામાં પણ થોડો ટાઈમ તમે છે એ સ્પેન્ડ કરી શકો. અને પછી ઓપન યોર આઈઝ, તમારી આંખો ખોલવાની અગેઇન, ફરીથી. હવે શોર્ટ મેડિટેશન 2 મિત્રો, એમાં કહે છે કે પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક્સ, a stone, a piece of wood or anything that appeals to you.
હવે કોઈ પણ એક મટીરિયલ લેવાનું, સચ એઝ જેવું કે ફેબ્રિક એટલે કાપડનો ડ્રેસનું કાપડ, અથવા કોઈ એક સ્ટોન એટલે એક પથ્થરો, અથવા પીસ ઓફ ફૂડ લાકડાનો ટુકડો, અથવા તો એનીથિંગ ધેટ અપીલ્સ ટુ યુ. અપીલ એટલે તમને ગમે તે. અપીલના ઘણા બધા આપણે મિનિંગ કરી શકીએ. તો તમને જે આનંદ આપે એ. વિથ યોર આઈઝ ક્લોઝ, હવે તમારી બંધ આંખોએ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. હવે ટેક્સચર એટલે વણાટ કરવું, એક્સપ્લોર વિસ્તારવું. તો આ મટીરિયલને તમારા બંધ આંખોએ એનો વિસ્તાર કરો. કોઈ પણ વસ્તુ હાથમાં લઈ અને તમે એને જુઓ, બંધ આંખોએ તમે એનું વર્ણન મનમાં કરો. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. ઓછામાં ઓછી 2 મિનિટ છે એ આ કરવામાં સ્પેન્ડ વિતાવવાની. ત્યાર પછી છે મિત્રો, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. પછીની એક્સરસાઇઝ છે, તમારા બ્રેઇનને, તમારા મગજને ઓક્સિજન છે એ પૂરું પાડો, હિટ. હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. હવે અડધો પ્રોબ્લેમ તમારા સ્ટ્રેસનો એ હોય છે કે તમે અનેબલ છો કોન્સન્ટ્રેટ, અથવા તમે કોઈ પણ પ્રોપરલી યોગ્ય રીતે એકાગ્ર થવામાં તમે એબલ નથી, એટલે અશક્ત છો. એ શું છે તો કે યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, તમે પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ લેતા નથી કે ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સુફિશિયન્ટ, અને જેનાથી સુફિશિયન્ટ એટલે પૂરતું, ઇનફ ઓક્સિજન છે એ તમારા બ્રેઇનને મળતો નથી. વેન વી ગેટ સ્ટ્રેસ, જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ ત્યારે વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રીથ ઇન સોલો વેઝ. ટેન્ડ એટલે વળાંક આપવો. જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ ત્યારે શું થાય છે કે આપણે પૂરેપૂરો શ્વાસ લેતા નથી, અથવા તો માત્ર આપણે સોલો એટલે છીછરું અથવા નજીવું ઉપર છલો શ્વાસ લઈએ છીએ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, અને માત્ર આપણા લંગ્સ, આપણા ફેફસાનો માત્ર ઉપરનો ભાગ છે એનો જ ઉપયોગ કરીએ છીએ. આપણે ફેફસાનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી. ઇન ઓર્ડર ટુ ડીપેન યોર બ્રેથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેન અગેઇન, ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 minutes. હવે ઇન ઓર્ડર ટુ, ના હેતુથી, ના ઈરાદાથી મિત્રો, શોવિંગ પર્પઝ. હવે ઊંડો શ્વાસ લેવાના હેતુ માટે અથવા એના ઈરાદા માટે તમારો બ્રેધિંગ, તમારો શ્વાસ ઉચ્છ્વાસ છે કે જે એ રીતે લેવાનો કે જેથી કરીને ફરીથી તમારા બ્રેઇનને ઓક્સિજન મળી રહે. તો એના માટે ફોલોવિંગ એક્સરસાઇઝ 2 મિનિટ માટે કરવાની છે. શું કીધું છે કે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. તમારા બંને હાથ છે એ ભેગા ઘસવાના કે જેથી કરીને ક્રિએટ એટલે ઉત્પન્ન કરવું. શું તો કે એનર્જી, શક્તિ ઉત્પન્ન કરવા માટે બંને હાથ છે ઘસવાના. પ્લેસ યોર પામ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નાવેલ. હવે મૂકવાના, પ્લેસ એટલે મૂકવું, તમારી હથેળીઓને એક ઉપર બીજી રાખવાની, અને એને ક્યાં મૂકવાની તો કે જસ્ટ બિલો એટલે નીચે, તમારા નાભીની નીચેના ભાગમાં બંને હાથની હથેળીઓ છે
મૂકવાની. બ્રેથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી. બેલી એટલે પેટ, જઠર. હવે સભાનતાથી શ્વાસ લેવાનો તમારા પેટનો ઉપયોગ કરીને. મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રેથ. અને તમારી હથેળીઓ, પામ્સ એટલે હથેળીઓ છે, એ દરેક શ્વાસ વખતે રાઇઝ એટલે ઊંચું થવું. ઇમેજિન બ્રેથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેન. અને કલ્પના કરો કે તમારા બ્રેઇનને તમે ઓક્સિજન આપી રહ્યા છો. ત્યાર પછી મિત્રો છે ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝ. ક્રાઉન એટલે આપણે પેલા રાજા મહારાજા છે એ માથા ઉપર જે મુંગટ ધારણ કરતા એને આપણે ઇંગ્લિશમાં ક્રાઉન કહીએ. તો પુલ એટલે ખેંચવું. હવે એ શું છે કે વેન વી બ્રેથ there is a microscopic movement of the carnival bones which in turn allow the cerebrospinal fluid move freely through the spinal column and the skull. હવે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે કે there is a microscopic, જો આ MCQ પૂછાય છે મિત્રો, એટલે શું થાય છે તો કે અતિ સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય છે. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા કાર્નિવલ બોન્સ એટલે આપણા ખોપરીના હાડકામાં એકદમ સૂક્ષ્મ મૂવમેન્ટ થાય છે, જેનાથી વિચ ઇન ટર્ન અલાઉ ધ, જે શું કરે છે કે સેરિબોસ્પિનલ એટલે મગજથી કરોડરજ્જુ સુધીનું જે ફ્લુઇડ, જે એક પ્રવાહી હોય છે, એને મૂવ ફ્રીલી, એને મુક્ત રીતે મૂવમેન્ટ કરવા દે છે, હલન, થ્રુ ધ સ્પિનલ કોલમ કરોડરજ્જુ, અને સ્કલ એટલે ખોપરી. When tense or upset and don't breathe deeply enough. જ્યારે આપણે ટેન્સમાં હોઈએ, તણાવમાં હોઈએ અથવા તો અપસેટ હોઈએ અને જ્યારે ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ, જ્યારે પૂરતો ઊંડો શ્વાસ ન લઈએ તો ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. ત્યારે શું થાય છે, ધીસ કેન રિઝલ્ટ, એનું પરિણામ શું આવે છે કે આ હાડકાઓ, ખોપરીના હાડકાઓ છે એ કેવા, બિકમિંગ સ્લાઇટલી સ્ટક એટલે થોડા સ્ટક, ચીપકી જાય છે થોડાથી એકબીજા સાથે. સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. અને એટલા માટે જે આ પ્રવાહી છે એનું સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું નથી. તો ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. હવે ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે એ શું કરે છે તો કે આ કરોડરજ્જુ, મગજથી કરોડરજ્જુના જે નું પ્રવાહી છે એને પોઝિટિવ વે રીતે ફ્લો કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. જે આપણી નર્વસ સિસ્ટમ છે એને શાંત પાડવામાં પણ એ મદદ કરે છે. બરાબર છે? નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક ઓર, અને શું કહે છે, અને હેડેક એટલે શું થાય મિત્રો કે સરદર્દ. સ્ટ્રેસ induce stomach ache as well as helping you think clearly. અને હેડેક સિરદર્દ છે એ ટેક અવે એટલે લઈ લે છે, અને શું કરે છે, સ્ટ્રેસને ઘટાડો કરે છે, અને સ્ટમક એક જે પેટનો દર્દ હોય, અને સાથે સાથે શું કરે છે કે થિંક ક્લિયરલી યોગ્ય રીતે વિચારવામાં મદદરૂપ કરે છે. તો એની આ એક્સરસાઇઝ છે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર લાઇક comb on top of your head so that
યોર લિટલ ફિંગર આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. હવે પ્લેસ શું કરવાનું? પ્લેસ એટલે મૂકવું. બોથ યોર હેન્ડ્સ તમારા બંને હાથોની આંગળીઓ છે એ કોમ્સ એટલે દંતિયાની જેમ, જે આપણે વાળ ઓળીએ છીએ એની જેમ ક્યાં મૂકવાની? કે માથા ઉપર. જેથી કરીને યોર લિટલ ફિંગર્સ તમારી નાની જે આંગળી છે એટલે એ શું કરે છે? ટચિંગ કરે. કોને? તો કે તમારી હેરલાઇન. આપણે જે હેરલાઇન એટલે માથામાં જે પાર્ટ પાડીએ છીએ એ ફ્રન્ટ આવે. ફીમલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ. હવે ફીમલી દ્રઢતાથી તમારી સ્કાલ્પ એટલે ખોપરીને થોડું પ્રેસ કરવાનું, નીચેની તરફ પ્રેસ કરવાની. એન્ડ પુલ યોર ફિંગર અવે ફ્રોમ ધ મિડલાઇન. અને તમારી આંગળીઓને મિડલાઇન એટલે વચ્ચેની લાઇન તરફ ખેંચો. કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. તમારા દરેક હાથથી કોમ્બિંગ એટલે આપણે જે વાળ ઓળતા હોય એ રીતે કરવાનું. નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ટુ ધ મિડલાઇન. હવે તમારા પ્લેસ યોર હેન્ડ્સ એ તમારા હાથ છે એ ઊંચા કરવાના મિડલાઇનથી ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસીજર. અને ફરીથી આ પ્રોસીજર, આ પ્રવૃત્તિ છે એ રિપીટ કરવાની. પ્રોસીજર એટલે પ્રક્રિયા. નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ. હવે ફરીથી તમારા હાથ છે એ પાછા માથા ઉપર મૂકો. ટુવર્ડ્સ ધ ક્રાઉન. કઈ બાજુ? તો કે ક્રાઉન બાજુ એટલે આપણે જે મુંગટ પહેરીએ માથા બાજુ. એન્ડ રિપીટ ધ પ્રોસીજર. અને પ્રક્રિયાને રિપીટ કરો. ત્યાર પછી છે મિત્રો મેન્ટલ ક્વિક ફિક્સીસ. માનસિક ક્વિક એટલે ઝડપી, ફિક્સીસ એટલે અહીંયા સુધારાઓ. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક. હવે તમને ગમે એ મ્યુઝિક છે ચાલુ કરવાનું. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. અને રૂમમાં ડાન્સ કરવાનો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝીસ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન. હવે આ ક્રિએટિવ, આ સર્જનાત્મક પ્રવૃત્તિ છે એ તમારા મગજના રાઇટ સાઇડ એટલે તમારા જમણી સાઈડ છે ની એક્સરસાઇઝ છે. એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. અને તમારા બ્રેઇનને રીબેલેન્સ કરે છે. પછી ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વેજલી. હવે એક ફિશ ટેન્ક લાવવાની એટલે આપણે જેને માછલી ઘર કહીએ છીએ. અને વોચ ધ ફિશ અને માછલીને જે લેંગ્વેજલી મીન્સ તરતી, આજુબાજુ આનંદથી તરતી હોય એ જોવાનું. ધીસ અલાવ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. એનાથી તમારું માઇન્ડ છે એ શાંત થશે. ત્યાર પછી કહે છે કે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમને જેટલી પણ ચિંતાઓ હોય એને કાગળમાં લખી નાખવાની. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર. કાગળના ટુકડામાં લખી નાખવાની. ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ. જેથી કરીને તમારા માથામાંથી એ બહાર નીકળી જાય. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. હવે પ્રકૃતિમાં જાઓ અને ચાલો. ત્યાર પછી છે કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. હવે ધ્યાન આપવાનું, એકાગ્ર થવાનું. કોના ઉપર? કે અત્યારે શું ચાલી રહ્યું છે, આવતીકાલે શું બનવાનું છે એના કરતાં વધારે અત્યારે જે છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. સિંગ ઇન અ બાથ. બાથરૂમમાં ગાવાનું, ગીત ગાવાનું.
એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. અને શેમ્પૂની બોટલ હોય એને એક માઇક્રોફોનની જેમ ઉપયોગ કરવાનો. પછી નોબડી ઇઝ પરફેક્ટ. કોઈ પણ સંપૂર્ણ નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ નોબડી. અને કોણ નોબડી નથી. મિસ્ટેક આર ઓકે. ભૂલો છે એ બધાની થાય. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ. હવે આ આઈ કાન્ટ નામનું જે ફ્રેઝ, જે શબ્દ સમૂહ છે એને તમારે તમારા માઇન્ડમાંથી ડિલીટ કરવાનું. ફ્રોમ યોર વોકાબ્યુલરી. તમારા શબ્દ ભંડોળમાંથી દૂર કરવાનું. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. એનાથી શું થશે? આઈ કાન્ટ એવું મનમાં રાખશો તો શું થશે કે એ તમને કન્સ્ટ્રક્ટિવ, તમને સર્જનાત્મકતા લાવવા દેશે નહીં અને બ્લોક કરશે તમારા સોલ્યુશનને, પોસિબલ સોલ્યુશનને. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. બીજા હાથેથી થોડી લાઈનો લખો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. એ શું કરે છે કે બ્રેનના, મગજના બંને ગોળાર્ધને રીબેલેન્સ કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી. અને એવી આશા રાખો કે હું ખૂબ જ ભાગ્યશાળી છું. તો મિત્રો, આવી એક્સરસાઇઝ છે જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે કરવાની છે. અને આમાંથી શોર્ટ નોટ મેં આપી દીધી છે. તો બધાએ વાંચી લેવાનું છે, લખી લેવાનું છે, યાદ રાખવાનું છે. બરાબર છે? થોડું બોરિંગ લાગે પણ અગત્યનો છે. તો આવજો. થેન્ક યુ.